ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વાર અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા. અમેરિકામાં રહેતા અનેક ભારતીયો અને અમેરિકા જવા ઈચ્છતા અનેક ભારતીયોને અપેક્ષા હતી કે ટ્રમ્પની સરકાર બનશે અને પછી ભારતના ફેવરની અંદર વિઝા પોલિસી કદાચ બનશે. જે લોકો ત્યાં 2 નંબરમાં ગયેલા હતા તેમને અપેક્ષા હતી કે બાઇડનની જગ્યાએ ટ્રમ્પની સરકાર આવશે તો એમને ગ્રીન કાર્ડ મળશે, જે ગેરકાયદેસર ગયેલા હતા તે. પરંતુ તેનાથી વિપરીત સ્થિતિ સર્જાઈ. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે શપથ લીધા અને ત્યારબાદ દેશનું સૌથી મોટું દેશ નિકાલ અભિયાન શરૂ થયું છે. અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરાઈ છે અને એટલે જ પહેલા જ દિવસે 300 કરતાં પણ વધુ લોકોને દેશ નિકાલ કરાયો છે, એટલે અમેરિકાની બહાર કાઢવાનો પ્રયાસ કરાયો છે, ધરપકડ પણ કરાઈ છે. આવો સાંભળી લઈએ અમેરિકામાં ઘૂસણખોરી કરીને સ્થાયી થયેલા લોકો માટે ટ્રમ્પે શું કહ્યું, શું ચેતવણી આપી. First, I will declare a national emergency at our southern border. All illegal entry will immediately be halted, and we will begin the process of returning millions and millions of criminal aliens back to the places from which they came. We will reinstate my Remain in Mexico policy. I will end the practice of catch and release. And I will send troops to the southern border to repel the disastrous invasion of our country. બીજી તરફ આપણા દેશ તરફથી વિદેશ મંત્રીએ પણ સ્ટેન્ડ સ્પષ્ટ કર્યું છે અને કહ્યું છે જો અમારા નાગરિકો અમેરિકામાં ગેરકાયદેસર રહેતા હશે અને તો ભારતીય હશે તો તેમને પરત લાવવા માટે અમે તૈયાર છીએ. આ તમામની વચ્ચે જે ગેરકાયદેસર ઘૂસેલા લોકો છે, ટ્રમ્પે જેટલી પણ સરહદો કહી એ બધી સરહદો રાણીપ, વાડજ, નવસારી, બારડોલી આ બધાના એજન્ટોએ જોયેલી છે, જાણેલી છે ને સમજેલી છે. કારણ કે આ સરહદો ઉપરથી એ હકીકત છે, કોઈ માને કે ન માને, આપણા અનેક ભારતીયો અને તેમાં પણ ગુજરાતીઓએ ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશ કર્યો છે. અને હવે જો ત્યાં આગળ ટ્રમ્પે જે શરૂઆતમાં જ કહ્યું એ પ્રકારેની કાર્યવાહી થાય તો આપણા એ લોકો જે લાખો રૂપિયા ખર્ચીને મહેસાણી ભાષામાં કહું તો 2 નંબરમાં અમેરિકા પહોંચ્યા છે, કેનેડાની સરહદથી હોય કે બીજી કોઈ સરહદથી, કે વિઝિટર્સ વિઝા લઈને પહોંચ્યા હોય કે પછી સ્ટુડન્ટ વિઝા લઈને ગયા હોય પછી પરત ના આવ્યા હોય, એ તમામ માટે ચોક્કસથી આ ખતરાની ઘંટી છે. ત્યારે એ સમજવું ને જાણવું જરૂરી છે કે હાલ સ્થિતિ છે શું અને ખરેખર થવાનું છે શું. કારણ કે હું હમણાં જ એક રિપોર્ટ જોતો હતો એ પ્રમાણે તો 20 ફેબ્રુઆરી પછી અમેરિકામાં જન્મેલા જે પણ લોકો ગેરકાયદેસર ઘૂસણખોરી કરે છે એમના જન્મેલા બાળકોને પણ સિટીઝનશીપ નહીં મળે. એટલે રિપોર્ટ એવો છે કે જે લોકોની જે મહિલાઓ પ્રેગ્નન્ટ છે એ એકાદ મહિના પહેલાં પણ પ્રીમેચ્યોર ડિલિવરી કરીને સંતાનની જન્મ થાય અને એને સિટીઝનશીપ મળે તે માટે પ્રીમેચ્યોર ડિલિવરી કરવા ડૉક્ટર્સની એપોઇન્ટમેન્ટ માગી રહ્યા છે. આપ સ્થિતિ સમજી શકતા હશો. આપણા તમામ માટે ચિંતાનું કારણ છે. એ હકીકત છે આપણે ત્યાં ખોટી રીતે ગયા હશું પણ ગેરકાનૂની કૃત્ય નથી કરતા, એ પણ હકીકત છે. પણ એ વાતથી ઇનકાર ન કરી શકાય કે આપણા અનેક લોકો ગેરકાયદેસર ગયા છે. એટલે જ આ મુદ્દે ચર્ચા કરવા નિશિતભાઈ પટેલ વિદેશી બાબતોના નિષ્ણાત છે, જગદીશભાઈ વ્યાસ વિદેશી બાબતોના નિષ્ણાત છે, નીરવ ગોવાણી પત્રકાર છે, શિકાગોમાં રહે છે, ડૉક્ટર ધીરજ કોલ થોડીક વાતમાં જોડાશે. નીરવભાઈ, આપની પાસેથી જાણવું છે, આપ તો અમેરિકા છો, શિકાગો છો, ખરેખર હાલ સ્થિતિ થઈ છે શું? ડોનાલ્ડ ટ્રમ્પની અમે શપથ લીધી તો જોઈ પણ પછીની સ્થિતિ જાણી નથી, એટલે એક્ઝેક્ટલી જાણવી છે ખરેખર સ્થિતિ છે શું? જી રોનકભાઈ, પહેલા તો આપનો આભાર. જે પરિસ્થિતિનું નિર્માણ અત્યારે અમેરિકામાં થયું છે અને તેમાં પણ જે ડેમોક્રેટ સ્ટેટ છે તે સ્ટેટમાં હાલ એક ભયનો માહોલ છે, પેનિક ફેરવાઈ ગયું છે. જે લોકો
ઇલીગલ રીતે કે પછી આવી અહીં અને અસાઇલમ ફાઇલ કરી છે તે લોકો, બોર્ડર કૂદીને આવ્યા હોય કે પછી વિઝિટર ઉપર આવ્યા હોય અને પછી સ્થાયી થઈ ગયા હોય તે લોકો, તે તમામ લોકોમાં એક ભયનો માહોલ છે. સૌથી મહત્વની બાબત, લોકલ જે ઓથોરિટી છે તે ઘણી જાગૃતિ લાવવા માટેનો પ્રયત્ન કરી રહી છે, તેમ છતાં પણ લોકો એટલી હદે બી ગયા છે રોનકભાઈ કે લોકો હવે નોકરી પર, જોબ પર, પોતાની જોબ પર જવા તૈયાર નથી. લોકો ઘરની અંદર પુરાઈને બેસી ગયા છે. જે દિવસે ટ્રમ્પે, એટલે કે સોમવારે ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદના શપથ લીધા, ત્યારબાદ તુરંત જ સમગ્ર એવા મોટા ભાગના અમુક એવા વિસ્તાર છે કે ત્યાં જે આપણી ગુજરાતી કમ્યુનિટી રહે છે, દેશી કમ્યુનિટી, ઇન્ડિયન કમ્યુનિટી રહે છે, તે લોકો ઘરની અંદર ભરાઈ ગયા છે. દૂધ લેવા જેવી બાબત પણ તે અહીંના જે સ્થાયી લોકો હોય, જે અહીંના જે લોકો બહાર આવતા જતા હોય તેવા લોકોને કહેવામાં આવે છે. પણ જે આપણા સ્ટોરમાં નોકરી કરતા હશે, ફ્યુઅલ સ્ટેશનમાં નોકરી કરતા હશે, આપણા મેહોણાના તો દુનિયાભરના લોકો, સાચા ખોટા ગયેલા તમે જાણો, હું જાણો, એ બધાની શું હાલત છે? જી રોનકભાઈ, એ જ કે જે લોકો ઘરની અંદર ભરાઈ રહ્યા છે, તેમને દૂધ, શાક જેવી એકદમ સામાન્ય બાબત જે છે, જે ઘરની જીવન જરૂરિયાત જેવી વસ્તુ છે, તે પણ લેવા બહાર નથી જઈ રહ્યા. આ ઉપરાંત રોનકભાઈ, પરિસ્થિતિ એટલી નાજુક છે, લોકોમાં એટલી વધારે ડરનો માહોલ છે કે સામાન્ય પોલીસની ગાડી કોઈ બીજા કામ માટે નીકળતી હોય તેમ છતાં પણ તેઓ દરવાજા બંધ કરીને ઘરમાં ઘૂસી જાય છે. છેલ્લા 3 દિવસથી હાલ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જો કે બીજી તરફ જે લોકલ ઓથોરિટી છે તે સતત લોકોને જાગૃતતા ફેલાવે છે, લોકોમાં ઘણી જગ્યાએ મીટિંગ કરે છે, જે જાહેર જગ્યાઓ પર હોય, સ્કૂલ જેવી જગ્યાઓ પર બેઠક કરે છે, ત્યાં લોકોને સમજાવે છે કે તમારા રાઇટ શું છે. તમે કોઈ પણ વ્યક્તિને સીધું તમારા નામના વોરંટ વગર, જજના વોરંટ વગર તમે જવાબ ના આપી શકો. આ પ્રકારના જે પણ તમારા જે રાઇટ છે તે અંગેની જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. તેમ છતાં પણ જે ડરનો માહોલ છે તે લોકલ કમ્યુનિટીમાં એટલી હદે વધી ગયો છે કે હવે તો નોકરી પર જવાનું તો ઠીક, જે લોકોને ત્યાં એ લોકો નોકરી કરે છે તેઓએ પણ તેમને સ્વીકારવાનું બંધ કરી દીધું છે અને તમે હાલ ના આવતા તેવું સ્પષ્ટપણે કહ્યું છે. જી રોનકભાઈ, ખાસ કરીને જે કોલેજમાં સ્ટડી કરે છે અને પાર્ટ ટાઈમ જોબ કરે છે, એ દીકરા દીકરીની સ્થિતિ છે શું? જી રોનકભાઈ, એ જે વિદ્યાર્થી, જે સ્ટુડન્ટ વિઝા પર આવ્યા છે તે લોકો બીજી જે તેમના પરવ્યુની બહાર જઈને જે જગ્યાએ નોકરી કરતા હોય છે, તે વિદ્યાર્થીઓને હાલ ઘણી વધારે પડતી મુશ્કેલી છે. કારણ એ છે કે તેમની જોબ જતી રહી છે, તેઓ જોબ પર જઈ નથી શકતા. કારણ કે સૌથી મોટી મહત્વની બાબત, અહીં અમેરિકામાં ઇલીગલ વ્યક્તિને નોકરી પર રાખવો તે પણ એક ગુનો જ બને છે અને તેનો દંડ પણ ખાસો મોટો છે. એટલે જે વિદ્યાર્થીઓને જોબ પર રાખતા હતા તે ઓનર્સ પણ હવે વિદ્યાર્થીઓને નથી રાખતા. બીજી તરફ આ વિદ્યાર્થીઓ કે જે માત્ર 20 કલાકથી વધારે કામ નથી કરતા અને એ પણ યુનિવર્સિટી કેમ્પસમાં, ત્યાં જોબ નથી, તેમની પાસે કામ નથી, તેમની પાસે ફી ભરવાના પૈસા નથી. આ વિદ્યાર્થીઓ કે હવે જે દેવું કરીને આવ્યા છે લાખો કરોડો રૂપિયાનું, અને હવે અહીં જે કમાઈ અને પોતાની ફી અને તેમજ આગળ વિઝાની પ્રોસિજર અને બીજી જે પ્રોસિજર હોય તે કરવા માંગતા હતા, તે લોકો હાલ ખૂબ જ મુશ્કેલીમાં છે. વિદ્યાર્થીઓને તો સૌથી વધારે પરિસ્થિતિ ત્યાં ખરાબ છે કે જે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને જે કોલેજમાં જતા હતા તે પણ હવે અત્યારે કરતા ડરે છે. અને જે લોકલ વ્યક્તિઓ છે કે જે ઉબર કે એના સિવાયનું કામ કરતા હોય, તેમની પાસે રાઈડ લઈ અને કોલેજ જવાનું પ્રિફર કરે છે, કેમ કે તેઓને એ પણ ડર છે કે જો અમે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીશું તો ક્યાંક ને ક્યાંક અમારી પર રેડ પડશે અને અમારા વિરુદ્ધ કોઈ વોરંટ લઈને આવશે તો અમારું શું હાલ થશે. જી, આપનો ખૂબ ખૂબ આભાર. નિશિતભાઈ, આપની પાસેથી જાણવું છે, જો આપણે તો બે બાજુથી ફસાયા, કેનેડામાં ટ્રુડો ગયો પણ સ્થિતિ સુધરી એની કોઈ ગેરંટી નહીં, અને બાજુમાં ટ્રમ્પ આવ્યો, ટીથી આપણને કંઈક લોચો લાગે. હવે હાલની સ્થિતિ છે શું? શું લોકો જવા માગે છે, ડરે છે? જે ગયેલા છે એમના પેરેન્ટ્સની ઇન્ક્વાયરી આવતી છે, ચાલી શું રહ્યું છે? જો હું વાત કરું તો અમે એક સ્ટડી વિઝા એક્સપર્ટ છીએ અને અમારી પાસે લીગલી જ વિઝાની અંદર ત્યાં જવા માટેની ઇન્ક્વાયરી આવતી હોય છે. રોનકભાઈ, તમારો સવાલ બહુ સટીક છે. હું જે મારા બીજા પેનલિસ્ટ હતા એનાથી ટોટલી વાત સાથે સહમત નથી, ઘણી બધી વાત સાથે, કે જે લીગલી છે. ટ્રમ્પ એ જ બીજા દિવસે, રાષ્ટ્રપતિની શપથ લીધાના બીજા જ દિવસે એમણે ડિક્લેર કર્યું હતું કે જે લોકો લીગલી રસ્તે ઇન્ડિયામાંથી કે વિદેશમાંથી અમેરિકા ભણવા આવવા માગે છે એમને હું આવકારું છું.
તમારા માહિતી માટે કહું કે યુએસએ 2024માં સૌથી હાઈએસ્ટ રેકોર્ડ તોડ વિઝા એપ્લિકેશન્સ ઇન્ડિયામાંથી પ્રોસેસ કરી. જો એમને વિદેશીઓ ના જ જોઈતા હોય તો રિસન્ટલી લાસ્ટ મંથની અંદર જ એમણે એક એમની નવી કોન્સ્યુલેટ ઇન્ડિયાની અંદર બેંગ્લોરમાં ઓપન કરી. સમજો અહીંયા આગળ તમે, ટ્રમ્પ સરકારનું એક જ સૂત્ર છે ને ટ્રમ્પે ક્યારેય પણ લીગલી ઇમિગ્રન્ટની વિરુદ્ધ એક સેન્ટેન્સ બતાવ્યું હોય તો મને તમે અહીંયાથી ન્યૂઝમાં કે તમારા ચેનલ દ્વારા બતાવો. ટ્રમ્પનું એક જ સ્લોગન છે ને એક જ વસ્તુથી એ કાયમ છે કે ઇલીગલ ઇમિગ્રન્ટ જે બીજા દેશમાં ક્રિમિનલ એક્ટિવિટી કરીને આવે છે એવા લોકોને મારે અમેરિકામાં રાખવા નથી. આ વાત એમની સદંતર સાચી જ છે. જો તમે તમારા દેશની અંદર કોઈ નાના મોટા ક્રાઇમ કરીને તમે છુપાવવા માટે, જેવી રીતે કોઈ ફેમસ આપણા બિઝનેસમેન અહીંયાથી મોટી લોન લે અને વિદેશની અંદર ભાગી જાય, વિદેશની અંદર આશ્રય લઈ લે, તો એ તો ખોટી જ વાત છે. આપણે બી એમને કહીએ છીએ કે તમે એમને પાછા મોકલો. એવી રીતે અહીંયાથી કોઈ પણ ક્રાઇમ કરીને એ લોકો ઇલીગલી રસ્તેથી અમેરિકા જવા માગતા હોય તો ટ્રમ્પ સરકાર એમને લેવા માગતી બિલકુલ નથી, જે નિર્ણય એકચ્યુઅલમાં સરાહનીય જ છે. સાથે સાથે ટ્રમ્પ સરકાર એવું પણ ઈચ્છી રહી છે કે લીગલી રસ્તે લોકો એમને આ સતત પૂછવામાં આવ્યું અને તમારા માધ્યમથી હું જણાવીશ, એલોન મસ્ક જે ટ્રમ્પ સરકાર અત્યારે બની જેની અંદર એમનો મોટો ભાગીદારી છે, એમણે ખુદ સેન્ટેન્સ આપ્યું હતું કે H1B વિઝા જે અમેરિકાના સ્કિલ વિઝા છે, જે સ્ટુડન્ટ પત્યા પછી ત્યાં જોબ ઉપર રહે છે, અને તમે આખી ટેક કંપનીની કલ્પના કરો, આખી સોશિયલ મીડિયાની ટેક કંપનીઓ, યુટ્યુબ હોય, ફેસબુક હોય, ટ્વિટર હોય કે ઢગલો ટેક કંપનીઓ, એની અંદરથી એક સાથે જો ઇન્ડિયન્સને હટાવી દેવામાં આવે તો અમેરિકાની કલ્પના કરો કે આ કંપનીઓ અને અમેરિકાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અમેરિકાની ઇકોનોમી ક્યાં જઈને અટકે. મતલબ એ લોકો એવું જ ઈચ્છી રહ્યા છે કે તમે લીગલી રસ્તે અહીંયા આવો, તમે લીગલી સ્ટેટસ સાથે અહીંયા રહો, તમે એવા કોઈ બીજા રસ્તાનો યુઝ ના કરશો કે જે અમારી કન્ટ્રી કે એની અંદર અલાઉ ના હોય. આવું તો આપણે ભારતીયો પણ ઈચ્છીએ છીએ. જો આપણા દેશમાં ભૂલે છે કે કોઈ બાંગ્લાદેશી ઇલીગલી આવે કે બીજી કોઈ કન્ટ્રીના ઇલીગલ આવે તો ઓફકોર્સ આપણે ડિમાન્ડ કરીશું જ કે તમે તમારા દેશમાં પાછા જાઓ. તો લીગલી રસ્તાની અંદર ટ્રમ્પે આવવા માટેનું તો વેલકમ સેન્ટેન્સ આપ્યું જ છે. અને તમારા માધ્યમથી કહીશ કે યુએસએ એક કોન્સ્યુલેટ એમની બેંગ્લોરની અંદર નવી ઓપન કરી, એનો મતલબ એ દર્શાવે છે કે એમને વધારે એપ્લિકેશન હજી ઇન્ડિયામાંથી પ્રોસેસ કરવી છે. સાથે સાથે તમને પણ યાદ હશે કે આપણા પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબ જ્યારે અમેરિકામાં ગયા હતા ત્યારે એમણે ગુજરાતની અંદર પણ કોન્સ્યુલેટ ઓપન કરવા માટેનું એક એગ્રીમેન્ટ કરીને આવ્યા છે. તો ટૂંક જ સમયની અંદર ગુજરાતની અંદર પણ કોન્સ્યુલેટ ઓપન થઈ શકે છે. તો અહીંયાથી બી એપ્લિકેશન એ પ્રોસેસ કરશે ને સારી રીતે કરશે. કહેવાનો તરફ એક જ છે, લીગલી રસ્તે જાઓ, સાચા રસ્તે જાઓ અને તમારી લીગલી સ્ટેટસ હોય ત્યાં સુધી જ તમે એ દેશમાં રહો. ખેર, આપની વાત પૂર્ણતઃ સાચી છે, પણ આપણે કેટલા આપણા 2 નંબરમાં ગયેલા છે આપણે જાણીએ છીએ ને એટલે જ એ ચિંતા પણ થાય છે કે જે 2 નંબરમાં ગયા એમનું વિચારવાનું શું થશે. અનેક આપણા ઓળખીતા હશે કે ગ્રીન કાર્ડની રાહ જોઈને બેઠા હશે. એમની તો હાલત બહુ જ કફોડી છે. એ જે 2 નંબર તમને યાદ હોય રોનકભાઈ, હું વધારે સમય નહીં લઉં, કોરોના વખતે ખબર છે આપણે કોઈ ઘરમાં એક જણને કોરોના થતો હતો તો આપણે આપણા પડોશીને કહેતા હતા કે અમારા દરવાજાની આગળ દૂધ, શાકભાજી વગેરે મૂકીને જજો, અમે ખોલીને લઈશું. અત્યારે સેમ આવી હાલત ઇલીગલી જે લોકો ગયેલા છે એની અમેરિકામાં છે. डॉक्टर कॉल देखिए, एक बात तय है कि ट्रंप आने के बाद मैं सच बोलूँगा, मैं बोल्ड बोलने वाला हूँ, गुजरात के कई लोग जो खबरें आ रही हैं उससे चिंतित है. कई लोग चिंतित है, उसमें कोई दो राह नहीं. कई लोग 50 लाख से लेकर 1 करोड़ रुपया खर्चा करके गए. कई लोग वहाँ जाके आश्रित बन जाते हैं. कई लोग क्या मालूम कहाँ से जुगाड़ कर लेते हैं, ड्राइविंग लाइसेंस भी ले लेते हैं, ग्रीन कार्ड भी ले लेते हैं. लेकिन ट्रंप जो कर रहे हैं उससे जो लीगली जो लोग गए हैं उनको क्या फायदा होगा, क्या नुकसान होगा? नमस्कार, थैंक यू फॉर हैविंग मी ऑन द शो. जैसे कि आप जानते हैं कि ट्रम्प की कैंपेन के दौरान भी हमने काफ़ी एनालिसिस किया था फॉर द पार्टी एज वेल, एंड वन ऑफ द बिगेस्ट एरियाज जिसके अंदर आप विश्वास करिए कि इमिग्रेंट्स जैसी कम्युनिटी ने, न्यू इमिग्रेंट्स ने भी ट्रम्प के लिए वोट किया. और उसका रीज़न था इमिग्रेशन पॉलिसी स्ट्राइक अ कोड विद एवरीबडी, क्योंकि इतने सारे लोग ओपन बॉर्डर से आ रहे थे. आज की डेट में 21 मिलियन लोगों का आंकड़ा है जो कि हम एज्यूम कर रहे हैं जो इलीगली इमिग्रेटेड हैं. उसमें से 40% लोग तकरीबन लास्ट 4 ईयर्स में आए हैं बिकॉज ऑफ द ओपन बॉर्डर्स. तो उसकी वजह से देखिए, मैं एक खुद फिजिशियन हूँ, ट्रांसप्लांट फिजिशियन हूँ, मैं खुद बायोटेक और AI इन हेल्थ केयर सेक्टर की कंपनी अब मैंने खोली है. तो हम लोगों को डेफिनेटली टैलेंट चाहिए, लेकिन हम चाहते हैं कि लीगल इमिग्रेशन के थ्रू आइए. तो एक छोटा एग्जांपल देता हूँ. आज से 4-5 साल पहले अगर आप ग्रीन कार्ड आपका अप्रूव हो गया है, मतलब आपका इंटरव्यू सेट है, तो बिटवीन द डे आपका इंटरव्यू सेट हो और बिटवीन द डे यू गेट अ ग्रीन कार्ड, जो लास्ट स्टेज है,
तकरीबन 3 से 6 महीने का समय होता था। इवन मैरिड बेस्ड ग्रीन कार्ड का 9 महीने का। आज की डेट में वही 3-3 साल लोगों को लग रहे हैं, क्योंकि उन्होंने जो फोर्स की जो लीगल इमिग्रेशन पे काम कर रही थी उसको निकाल के उसी में से इलीगल इमिग्रेशन पे में लगा दिया। तो काफी ऐसे लोग हैं जो H1B वीजा पे भारतीय मूल के लोग हैं, जो 15 साल से 18 साल से 7 साल से 9 साल से प्रोफेशनल्स, डॉक्टर्स, मतलब मेरे ही कई कलीग हैं जो कि इस देश में मिलियंस ऑफ डॉलर्स टैक्स में पे कर चुके हैं। द बेस्ट लॉ अबाइडिंग सिटीजन्स हैं, बहुत ही प्रोफेशनल्स हैं, हाईली एजुकेटेड हैं, और वो लोग भी अभी कई वर्षों से वेट कर रहे हैं। लेकिन वो लोग जब देखते हैं बॉर्डर से आप क्रॉस के आइए तो आपको नंबर मिल रहे हैं, आपको मनी मिल रहा है, तो इट्स वेरी डिस्करेजिंग। ट्रम्प की एक बड़ी विक्ट्री पॉइंट ये था कि वो इलीगल इमिग्रेशन को रोकेंगे, और जो इलीगली इमिग्रेटेड बाय द वे क्रिमिनल रिकॉर्ड के लोग हैं, जिन्होंने कोई भी फेलनी ऑफेंस यूएस में किया है या जिनको जज ने इरेडिकेशन के लिए निकाल देने के लिए ऑर्डर दिया है, उनको सबसे पहले निकालेंगे। ऐसे लोग जो इलीगली इमिग्रेटेड हैं, 10 साल से ज्यादा हो गए हैं, कोई लीगल इलीगल उनका रिकॉर्ड नहीं है, उनके लिए एमनेस्टी की मांग, उनके लिए दया की मांग इवन इनकी ओथ सेरेमनी के दौरान प्रीस्ट ने किया। अगर आपने वो देखा हो, कार्डिनल ने, जो कि ओथ सेरेमनी के बाद जो उनकी वॉशिंगटन डीसी के अंदर जो उनकी सेरेमनी थी चर्च की, उसमें भी उन्होंने क्लियरली बोला कि थोड़ा दया दिखाइए। तो देखिए, हमें भी चीप लेबर की जरूरत है, लेकिन चीप लेबर की एक्सप्लॉइटेशन होती है बिकॉज ऑफ इलीगल स्टेटस। तो उस स्टेटस को लीगलाइज करने का एक पाथवे जो कि इलॉन मस्क भी उसमें इन्वॉल्व है, रामास्वामी भी इन्वॉल्व है, जिसको डोज बोलते हैं, डिपार्टमेंट ऑफ गवर्नमेंट एफिशिएंसी, क्योंकि एफिशिएंसी के अंदर हमें कॉस्ट इफेक्टिव लेबर भी चाहिए। लेकिन क्रिमिनल्स डेफिनेटली कोई अमेरिकन नहीं चाहता कि क्रिमिनल्स यहाँ रहे। वो तो बहुत क्लियर कट है कि क्रिमिनल रैकेट वाले लोगों को वो डिपोर्ट करेंगे। दूसरी बात होगी, जो इमीडिएटली जो आने की अभी पिछले एक हफ्ते से कोशिश कर रहे हैं, वो बिल्कुल सील कर दिए गए हैं बॉर्डर, और अब डिपोर्टेशन स्टार्ट हो चुकी है। तो इसी वजह से मुझे लगता है एक करंटली मैसेज जाएगा, आप अमेरिका आना चाहते हैं, लीगल पाथवे से आइए। स्टूडेंट्स के लिए एक बहुत बड़ी खुशखबरी है कि स्टूडेंट्स के लिए बहुत बड़ी खुशखबरी है कि उनको बताया गया है कि अगर आप अमेरिका से मास्टर्स की डिग्री करेंगे या एडवांस डिग्री करेंगे, जैसे एआई इन हेल्थ केयर मेरा एरिया है, तो हमारे लिए जो एआई की डिग्रीज करेंगे उनको हम जब H1B देंगे तो विद इन 2 to 3 years ग्रीन कार्ड मिलेगा, और एजुकेशन के बाद भी उनको, एजुकेशन होने के बाद भी उनको इमीडिएटली ग्रीन कार्ड का ऑफर, एक तरीके का सजेशन दिया गया है बाय इलॉन मस्क की जिन लोगों ने मास्टर्स डिग्री की कर रहे हैं, जॉब ऑन कैंपस के साथ साथ विद इन ईयर ग्रीन कार्ड दिया जाए। तो लीगल इमिग्रेंट्स के लिए बहुत ही अच्छी खबर है। तो आई एम वेरी ऑप्टिमिस्टिक। इमिग्रेशन फ्रंट में एक रिफाइन लाइन डालने की बहुत जरूरत है, और फैमिली बेस्ड इमिग्रेशन से थोड़ा सा हटके टैलेंट बेस्ड इमिग्रेशन, जिसका मस्क और रामास्वामी बहुत ही उसकी तरफ वो बात कर रहे हैं। तो उसके लिए हम वी आर वेरी हैप्पी कि इस डायरेक्शन में कन्वर्सेशन जा रही है। दूसरी बात ये है कि मैक्सिको, अगर आप न्यूज फॉलो कर रहे हैं, मैक्सिको की प्रेसिडेंट और कनाडा के जो प्रीमियर है, उनकी तरफ उन्होंने एक स्ट्रॉन्ग मैसेज भेजा था कि आपको अपने बॉर्डर सील करने पड़ेंगे, वरना 25% टैरिफ लगेगा। उन्होंने उसको एक्टिवेट कर दिया है, और अभी मुझे लगता है विद इन अ मंथ आप देखेंगे कि वो बॉर्डर सील होंगे। ऑलरेडी उनके अंदर तकरीबन 70% इन्फ्लक्स रुक चुकी है विद इन लास्ट 1 month बिफोर इवन ट्रम्प टुक द ओथ। तो इमिग्रेशन पॉइंट ऑफ व्यू से, क्योंकि मैं इसमें बहुत कनेक्टेड हूँ पार्टी से और हमारा एनालिटिक्स होता है, तो हमारे जो यूथ लोग हैं अमेरिकन, व्हाइट ले लीजिए, अफ्रीकन अमेरिकन, चाइनीज ले लीजिए, फर्स्ट जनरेशन ले लीजिए, या इमिग्रेंट, वो भी बहुत स्ट्रांगली इसको प्रोवोकेट कर रहे हैं कि ये इलीगल, ये बिल्कुल ओपन टू ऑल बंद होना चाहिए, क्योंकि हमारे मेडिकेड के डॉलर्स बहुत इसमें जा रहे हैं, क्वालिटी ऑफ हेल्थ केयर पे इफेक्ट आ रहा है। क्राइम, न्यूयॉर्क सिटी में पुलिस वालों को पीट के उनके पर्स लिए जा रहे हैं, तो क्राइम के ऊपर भी रोक लगेगी। लेकिन एट द एंड ऑफ द डे, मैं फिर ये एक बारी आपके चैनल को बोलना चाहूंगा कि अमेरिका स्टिल वेलकम्स टैलेंटेड इमिग्रेंट्स थ्रू द लीगल राउट, फैमिली इमिग्रेंट थ्रू द लीगल राउट। और बड़ा जरूरी है, रौनक जी, एक 30 सेकंड में बोलना चाहूंगा, आज भी भारत से 70 लाख रुपए देके मैक्सिको से क्रॉस करके लोग पेट्रोल पंप भरते हैं। मैं आपके मेरे कई रिश्तेदार पहचान वाले भी हैं, प्लीज ऐसा ना करें, आपकी पूरा फ्यूचर डेवेस्टेड हो जाएगा। मैं 200-250 लोगों से मिल चुका हूँ, 70 लाख देके खेत बेच के, ट्रैक्टर बेच के, पेरेंट्स के, और मैं बाय द वे ऐसे लोगों से मिला हूं जो ड्रग एडिक्ट बन चुके हैं, इतने डिप्रेशन के अंदर है कि वापस कंट्री कैसे जाएंगे। तो मैं हर सरकार, भारत की हर स्टेट गवर्नमेंट से अपील करता हूं कि इनको जो सुनहरे ख्वाब दिखाए जाते हैं 1 in million आप बन जाएंगे, उसमें नकेल कसने के लिए एजेंट्स के ऊपर कुछ कार्रवाई होना जरूरी है, क्योंकि बच्चे बड़े मासूम होते हैं, उनका ब्रेन वॉश किया जाता है। तो ये मुझे लगता है कंट्री वाइड आपके चैनल से मैं रिक्वेस्ट करता हूँ कि इसके ऊपर जरूर कुछ होना चाहिए, क्योंकि उनका पूरा करियर खत्म हो जाता है, उनके माँ बाप के ऊपर बहुत स्ट्रेस आता है। जगदीशભાઈ, અથવા આપની પાસેથી જાણી લઉં, જુઓ
આપણા બધા 2 નંબરમાં જાય, પણ કોઈ ગુનો કરીને નહીં જતા કે ગુનો કરવા નહીં જતા. આ બધી જે વાત થઈ ને કે ત્યાં ક્રિમિનલ એક્ટિવિટી કરવાવાળા ઇમિગ્રન્ટ ઉપર ગેરકાનૂની ઇમિગ્રન્ટ ઉપર કાર્યવાહી, તમને લાગે છે કે હવે થોડીક બ્રેક લાગશે પેલી જમીન વેચીને જવાવાળામાં? ડોનાલ્ડ ટ્રમ્પે જે એક્ઝિક્યુટિવ ઓર્ડર કાઢ્યો છે એ પહેલાં એણે નેશનલ ઇમરજન્સી મૂકી દીધી છે. એને આખી આર્મી ખડકી કરી નાખી છે મેક્સિકોની બોર્ડર પર. અત્યારે બિલકુલ બંધ છે, કોઈ અંદર જઈ શકતું નથી. અને એ સિવાય જેને પોલિટિકલ એસાઇનમેન્ટના કેસ ચાલી રહ્યા છે એ પણ એને ફ્રીઝ કરી દીધા. એટલે જેને પોલિટિકલ એસાઇનમેન્ટ એટલે ત્યાંની શરણાગતિ તરીકે સ્વીકારેલા છે એમને પણ અત્યારે બંધ કરી દીધું છે. એટલે અત્યારે નવા અંદર જશે એના માટે તો કોઈ પ્રશ્ન જ નથી, કોઈ અંદર જઈ શકશે જ નહીં. કારણ કે નેશનલ ઇમરજન્સી એટલે આખા ફેડરલમાંથી જેટલા એમ્પ્લોઈઝ છે બધાની જવાબદારી બને છે કે નેશનલ ઇમરજન્સીમાં એમાં એ પોતાની સહયોગ કરે. એટલે લોકલ ઓથોરિટીથી માંડીને મ્યુનિસિપાલિટીથી માંડીને બધા આ બાબતમાં બહુ સંયમમાં રહેશે જ, એ પાત્રી છે. હવે વાત રહે છે કે અત્યારે જે ઇલીગલ છે એ લોકો માટે, કે એ લોકો માટે હજી એક્ઝિક્યુટિવ ઓર્ડર છે, હજી કાયદો પસાર થયો નથી. બહુ ચિંતા કરવાની જરૂર નથી. મને ખબર છે ઘણા બધાને મને પણ ફોન આવે છે કે એમને ત્યાં છે, એમને શું થશે. એટલે પહેલાં તો એનો રસ્તો કંઈક નીકળશે, મને ખાતરી છે. અને જે લોકો ત્યાં ગયા છે, તમે કહો એમ સાચી વાત છે, ત્યાં પોતે પૈસા કમાવા માટે મહેનત કરવા માટે ગયા છે. હવે ઇલીગલ લોકો ક્યાં કામ કરે છે? એ મોટી કંપનીઓમાં તો જોબ મળી શકે જ નહીં. એ લોકો સ્ટોરની અંદર, હોટલ મોટલની અંદર અથવા પેટ્રોલ પંપ ઉપર આવી જગ્યાએ કેશથી કે આ રીતે કામ કરતા હોય છે. હવે એ માટે અમેરિકન તૈયાર છે પણ નહીં. એટલે એક જરૂરિયાત પણ છે ત્યાં. અને આ કોરોના વખતથી માંડીને અત્યાર સુધીમાં આ જરૂરિયાત થઈ છે. એટલા માટે જ 2023-2024માં સૌથી વધારે ઇલીગલ આપણા ભારતીયો અમેરિકાની અંદર આવ્યા છે. એનું કારણ જ આ છે કે ત્યાં જરૂરિયાત છે માટે થઈને. હવે એ લોકોને જે પ્રોબ્લેમ થવાનો છે એ એક સમજવા જેવું છે કે એના બાળકો માટેનું શું થશે, કે ત્યાંના સિટીઝન બની શકશે કે નહીં. હવે જે H1 વિઝા પર છે ત્યાં એ લોકો 7.5 લાખ તો આપણા ભારતીયો છે. હવે એ લોકો ત્યાં આગળ 15-20 વર્ષથી રાહ જોઈને બેઠા છે, હજી ગ્રીન કાર્ડ મળ્યું નથી. ડોનાલ્ડ ટ્રમ્પનો આઈડિયા સારો છે કે આપણે H1 પર રાખો. એણે તો એ પણ કહ્યું છે કે મારે એન્જિનિયર નહીં, બીજા સ્કિલ માટે પણ મારે લોકોને અહીંયા આગળ આવે અને H1 આપવો છે. કારણ કે H1માં શું ફાયદો છે કે એને હજી સિટીઝન ગ્રીન કાર્ડ આપવા માટે તો ઘણો સમય લાગવાનો છે. બીજું કે જ્યાં જ્યાં કામ કરશે ત્યાં આગળ એમનું શોષણ થઈ રહ્યું છે. જાણે અજાણે 25-40% પગાર, ઓછા પગારમાં H1 વાળા કામ કરે છે. કારણ કે એમની મજબૂરી છે, ત્યાં રહેવું છે. એટલે જે મળ્યા એ આપણે કામ કરવું છે. આ પોઝિશન છે. હવે એ લોકોએ શું કર્યું છે અત્યાર સુધી કે એમણે ત્યાં બાળક પેદા કર્યા. એટલે એમ કે આ બાળક જ્યારે 18 વર્ષનું થશે, સિટીઝન છે, એને ત્યાં બધા જ ફાયદા મળશે. સારી યુનિવર્સિટીમાં, સ્કૂલોમાં કામ માટે, ભણવા માટે પણ એના માટે દરવાજા ખુલશે, લોન મળશે. અને જ્યારે એ એડલ્ટ થઈ જશે 18 વર્ષથી ઉપર, ત્યાર પછી એ એના મા બાપને બોલાવી શકશે. એ ગણતરીથી અત્યાર સુધી ચાલતું આવ્યું છે. હવે આ એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં એ પણ બંધ થશે. બાકી ઇલીગલના બાળકોને તો નથી જ બનાવવાના, એ તો કાયદો છે અને એ કાયદો પસાર થશે પણ. પણ હવે ડિપોર્ટ કરવાની જે વાત છે ને એ ખાસ હજી કાયદો પસાર થવાની વાર છે, આપણે રાહ જોવી પડશે. ખેર, આ તમામની વચ્ચે હકીકત એ છે આપણા દેશમાં ભાઈ તકલીફ શું છે? 2 નંબરમાં જવાનું, જમીન વેચીને જવાનું, રૂપિયા ખર્ચીને જવાનું, અને ટ્રમ્પ નક્કી કરશે એના ઉપર તો હંતાઈને રહેવાનું. સોના મોના એના કરતાં ખુલીને આપણા મહેસાણામાં તો કોઈ તકલીફ છે? આ નથી કર્યું ને આપણે, આપણી ભૂમિને છોડી છે ને, એટલે જ આ સ્થિતિ થઈ છે. માને મૂકી માસીનું વિચારીએ ને એટલે આ તકલીફ થાય.